વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા આવી ગયા છે ને સાવરકુંડલા એ જગ્યા ઉપર છે જ્યાં લોકમેળાનું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે। એટલે કે આપણે જય મોદી હાઈસ્કૂલ જે પાછળનું ગ્રાઉન્ડ છે તો ત્યાં પણ એક લોકમેળો આવેલો છે। તમે પાછળની સાઈડમાં પણ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો। તો ચાલો હવે આપણે ડાયરેક્ટ અંદર જવાનું રહેશે। તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી। વિડીયો પસંદ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો। અત્યારે આપણે જય મોદી હાઈસ્કૂલનું જે ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડની અંદર આપણે આવી ગયેલા છીએ। તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો। તો જે મેળાનું કામકાજ છે જે ઘણું બધું બાકી છે અને ઘણું બધું શરૂ થવા જઈ રહ્યું છે। અને અહીંની જે ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ છે તો જે આપણે આંખની હોસ્પિટલની બાજુમાં જે કાણિકા કોલેજ આવેલી છે કોલેજનું જે ગ્રાઉન્ડ છે ને એમના કરતાં ગ્રાઉન્ડ છે તો એકદમ નાની સાઈઝમાં પડી રહ્યું છે અને એટલું બધું પણ મોટી સાઈઝમાં ગ્રાઉન્ડ પણ નથી। તમે અહીંયા પાછળની સાઈડમાં જોઈ શકો છો। તો અત્યારે તમે ગ્રાઉન્ડનું પણ અત્યારે વ્યૂ પણ તમે જોઈ શકો છો। જો બધી બાજુ છે તો અમુક વસ્તુ છે તો હાવ નજીકમાં આવેલું છે। જો ટ્રાફિકની વચ્ચે તો ટ્રાફિકના કારણે પણ અવર જવરમાં પણ આવવા જવામાં ખૂબ પ્રોબ્લેમ પડી રહ્યો છે। તો કોઈ પણ દુર્ઘટના બને તો આમની સુરક્ષાનું જવાબદારી કોણ એ પણ મોટો સવાલ પણ ઉઠી શકે છે। તમે અહીંયા જોઈ શકો છો। જો આજુબાજુમાં છે તો બાજુમાં પણ ઘણા બધા વસ્તુઓ છે તો ઇન્સ્ટોલ થવા જઈ રહી છે। બહુ રહે છે, બહુ એમાં હાર્ડ મહેનત રહે છે। તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો। જે બ્રેક ડાન્સ છે તો બ્રેક ડાન્સ અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છે। એટલે કે એમાં સામાન બધો ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છે। તો એક વસ્તુ હોય છે તો એમાં ઓછામાં ઓછા 2 થી 3 દિવસ રહે છે અને 3 થી 4 કલાકો કરતાં પણ એમાં વધારે માણસો રહેલા છે। ત્યાર પછી જોઈએ તો એમાં ઘણી બધી મહેનત ને ઘણો બધો સમય પણ લાગી રહ્યો છે અને ત્યારે પૈસા એમાં મળી શકે છે। તમે અહીંયા જોઈ શકો છો ખરેખર લાઈફ છે તો આખી હાર્ડ કરેલી છે, હાર્ડ વર્ક। તો મિત્રો વિડીયો પસંદ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી વખત મળીએ નવા વિડીયો સાથે નવા અંદાજ છે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।